અરવલ્લી જિલ્લાના પત્રકાર દ્વારા સંતરામપુર પત્રકાર સાથે ગેરવર્તન તેમજ સમાચાર લેતા અટકાવવા બાબતે જવાબદાર પોલીસ કર્મીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા બાબતે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। સંતરામપુરના પત્રકાર સલમાન મોરાવાલાને પોલીસ દ્વારા અભદ્ર વર્તન કરી કાળા કપડાં પહેરવાના બહાના હેઠળ સમાચાર બનાવતા અટકાવવામાં આવ્યા હતા તેમજ કંઈપણ વાક ગુના વગર વિડીયોમાં તેમના કહેવા પ્રમાણે 6 કલાક સુધી તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા, જેને લઈને ગુજરાતના પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટરને સંબોધીને ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ ગુજરાત પોલીસ વડાને પત્રકારની સુરક્ષા તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પત્રકાર સાથે ગેરવર્તન કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર અજય ભાટિયા, DT ન્યૂઝ લાઈવ 24 મોડાસા। અમો અરવલ્લી જિલ્લાના પત્રકારો સલમાન મોરાવાલાના ઉપર કાળા કપડાના નિમિત્તે ખોટી રીતે અત્યાચારો થઈ રહ્યા છે તે બાબતે અમો અરવલ્લી જિલ્લાના પત્રકારો અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર મારફતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગુજરાતના પોલીસ વડાને આવેદન આપી ન્યાયની માગણી કરીએ છીએ। અને હાલ ગુજરાતમાં પત્રકારો ઉપર ખુલ્લેઆમ અત્યાચારો થઈ રહ્યા છે। તેનું ઉદાહરણ જોઈએ તો સુરતમાં એક પત્રકારને ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર રેસી નાખીને હાથ પગ કાપી, ગળું કાપી મારી નાખવામાં આવે છે। ત્યારે ગુજરાત સરકાર આવા પત્રકારો ઉપર થતા અત્યાચારો બાબતે તાત્કાલિક રોક લગાવે અને મહીસાગર જિલ્લાના જે પત્રકારનું અસભ્ય વર્તન કર્યું છે તે બાબતે લગતા વળગતા તંત્રએ નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો સર્વ પત્રકાર મિત્રો દરેક જિલ્લાના મથકે આ ગાંધીજીના માર્ગે આવેદનપત્ર આપી ન્યાય માગશે।